તો અહીંયાના આપણા જેટલા બી આ સ્વિચેસ છે એ બધા આપણા જે સ્વિચ છે એ યુઝ થશે આપણા એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ માટે. આ 1 2 3 4 5 અને 6 અને આ 7 કેન્સલ કરવા માટે કોઈ બી વસ્તુ કેન્સલ કરવી હોય તો આ સ્વિચ કેન્સલની યુઝ કરી શકીએ છીએ આપણે. જ્યારે કોઈ બી વસ્તુ એક્ટિવેટ હશે એનું સિમ્બોલ તમને અહીંયા આગળ સિસ્ટમમાં બી દેખાશે. હવે અહીંયા આપણે જોઈએ છીએ કે એક સ્પીડોમીટર છે અને સ્પીડોમીટરના સાથે સાથે ઉપર નાની એક કાર છે, રાઈટ. તો એનું મતલબ છે એ એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ છે. એને ચેન્જ કરવું હોય તો સૌથી પહેલાં આપણે અહીંયા આગળ જે છે મોડ આપણે પ્રેસ કરીશું. આ મોડ પ્રેસ કરીશું એટલે 1 અને 2 વખત તમે પ્રેસ કરો એટલે એ સાદું ક્રૂઝ કંટ્રોલ થઈ જાય. નોર્મલ ક્રૂઝ કંટ્રોલ થાય એટલે તમે અહીંયા આગળ જોશો તો એનું જે સિમ્બોલ જે છે એ સ્પીડોમીટરનું સિમ્બોલ આવશે પણ એના ઉપર નાની જે પેલી કાર દેખાતી હતી એ નહીં હોય. અને આ બાજુની જે સાઈડના જે સ્વિચેસ છે, રાઈટ, આ જે સ્વિચેસ છે એ બધા તમારા લેન ટ્રેસિંગ અસિસ્ટ અને લેન ડિપાર્ચર અસિસ્ટ માટે છે, ડિપાર્ચર વોર્નિંગ. આ તમે અહીંથી પ્રેસ કરો એટલે હવે અહીંયા આગળ બધું ડીએક્ટિવેટ થઈ ગયું અને નોર્મલ ક્રૂઝ કંટ્રોલ પર છે. હવે સપોઝ કે તમે કાર ચલાવો છો તો તમારા ગાડીમાં જાતે બ્રેક બી નહીં લાગે કે લેન બી મેન્ટેન નહીં થાય. હવે આપણે સપોઝ કે આને ઓન કરવું હોય તો સૌથી પહેલાં આપણે એડેપ્ટિવ ક્રૂઝ ઓન કરીએ તો એના માટે અહીંયા મોડ આપેલો છે. આ મોડ તમે 1 અને 2 વખત પ્રેસ કરો એટલે એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ મોડ ઓન થઈ ગયું. એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ મોડ ઓન થાય એટલે સ્પીડોમીટરના ઉપર નાની કાર આવી જાય, બરાબર. આ તમે અહીંયા આગળ જોઈ શકો છો, નાની એક કાર આવી ગઈ છે સ્પીડોમીટરના ઉપર, રાઈટ. સ્પીડોમીટર છે અને એક એના ઉપર નાની કાર છે. હવે આપણે વાત કરીએ એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલના સાથે સાથે એના સાથે લેન ટ્રેસિંગ અને લેન ડિપાર્ચર વોર્નિંગ સિસ્ટમ. એટલે એના માટે આ સ્વિચ યુઝ કરવાની છે સ્ટિયરિંગના રાઈટ સાઈડમાં. આ તમે યુઝ કરશો એટલે આ જેવી તમે સ્વિચ પ્રેસ કરો, બરાબર, અહીંયા સ્વિચ પ્રેસ કરતાની સાથે અહીંયા એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ મોડ અને આ વ્હાઇટ કલરના માર્કિંગ્સમાં અહીંયા આગળ આવી ગઈ લેન ટ્રેસિંગ અસિસ્ટ અને લેન ડિપાર્ચર વોર્નિંગ. આ બધું હમણાં વ્હાઇટ કલરમાં આપણને દેખાય છે એટલે એક્ટિવેટ થઈ ગયું છે પણ ઇટ ઇઝ નોટ વર્કિંગ. હમણાં વર્કિંગમાં નથી. જ્યારે વર્કિંગમાં આવશે ત્યારે આ બધી જ વસ્તુ ગ્રીન કલરમાં કન્વર્ટ થઈ જશે. અને લાસ્ટ આ છે ડિસ્ટન્સ મેન્ટેન કરવા માટે. આપણે હમણાં અહીંયા આગળ જોઈએ છીએ કે જે ડિસ્ટન્સ જે છે એ 4 ટાઈમ્સ રાખેલું છે આપણે. અને ડિસ્ટન્સ ઓછું કરવું હોય તો આ 1 થઈ ગયું, 2 1 2 3 અને 4. આ તમે ડિસ્ટન્સ જે છે એ અહીંયા આગળ આ જે સ્વિચ આપેલી છે અહીંયા ડિસ્ટન્સ માટેની અહીંયા આગળથી તમે ચેક કરી શકો છો અને ચેન્જ કરી શકો છો. આપણે ગાડી ચલાવી અને આ બધી વસ્તુ હું તમને 1 બાય 1 યુઝ કરીને બતાવી દઉં. આ આપણે ગાડી હમણાં ડ્રાઈવ મોડમાં નાખી દીધી. ડ્રાઈવ મોડમાં નાખ્યા પછી આપણે આ સ્વિચ જે છે અહીંયા આગળ આ સ્વિચ પ્રેસ કરવાની છે. એ સ્વિચ પ્રેસ કરશો એટલે તમારું જે સિસ્ટમ જે છે એ વર્કિંગમાં આવી જશે. હવે આપણે આ ડ્રાઈવ કરવાનું ચાલુ કર્યું અને આ સ્વિચ પ્રેસ કરી દીધી. સ્વિચ પ્રેસ કરવાની સાથે 30 કિલોમીટર્સની જે સ્પીડ છે કારે એડેપ્ટ કરી લીધી. અને અહીંયા આગળ જે સિસ્ટમ જે છે એ બધા 30 કિલોમીટર્સ અને ગ્રીન કલરમાં સિસ્ટમ વર્કિંગમાં આવી ગયું છે. સ્ટ્રે કેટલ નહીં ના, પેડેસ્ટ્રીયન અને સ્ટ્રે કેટલ પિક નહીં કરે. હવે 30ની સ્પીડ બાય ડિફોલ્ટ આમાં સેટ થઈ જાય છે. તમે જ્યારે બી આને સેટ કરો તો બાય ડિફોલ્ટ 30 કિલોમીટર્સની જે સ્પીડ છે એ સેટ થઈ જશે. હવે સ્પીડોમીટરમાં ઓલમોસ્ટ આપણે જોઈ શકો છો કે બધી જ વસ્તુ એક્ટિવેટ થઈ ગઈ છે. એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ પ્લસ લેન ટ્રેસિંગ અસિસ્ટ અને લેન ડિપાર્ચર વોર્નિંગ. સ્પીડ ક્યારે બી ક્રૂઝ કંટ્રોલની પ્લસ કરવી હોય તો અહીંયા પ્લસનું સિમ્બોલ આપેલું છે એ તમે પ્લસ કરી શકો છો. હમણાં લેન ટ્રેસિંગ અસિસ્ટમાં તમે જોશો તો વ્હાઇટ માર્કિંગ દેખાય છે. વ્હાઇટ માર્કિંગ એટલે જ્યારે રોડ પર પ્રોપર માર્કિંગ ના હોય તો એ કેસમાં બાય ડિફોલ્ટ આ વર્કિંગ જે છે એનું બંધ થઈ જાય અને જ્યારે માર્કિંગ દેખાવાના ચાલુ થાય તો પાછું ગ્રીનમાં કન્વર્ટ થઈ જાય. હમણાં આપણે સ્ટિયરિંગ નથી યુઝ કરતા. આપણે જે છે બધું પૂરેપૂરું એક્ટિવેટ કરી દીધું છે એટલે સ્ટિયરિંગ જે છે એ બી જાતે જ ફરે છે અને કાર ઓટોમેટિકલી એના લેન પર ચાલવાની કોશિશ કરે છે. આગળ જે ટ્રક ચાલે છે એ ટ્રકની સ્પીડ કારે એડેપ્ટ કરી લીધી છે. જે કે ટ્રક જે છે 56ની આજુબાજુ ચાલે છે એટલે આપણી કાર જે છે એ બી 56-57ની આજુબાજુ ચાલે છે. રોડના માર્કિંગ્સ પ્રોપર ના હોવાના લીધે અંદર માર્કિંગમાં રેડ માર્કિંગ આવે છે. ટેક યોર સ્ટિયરિંગ ઇન યોર હેન્ડ એટલે LTA નોટ વર્કિંગ, બરાબર. આ સ્ટિયરિંગ જે છે હમણાં જાતે મેન્ટેન થાય છે અને જ્યારે બી રોડના માર્કિંગ્સ પ્રોપર એને નહીં દેખાય તો અહીંયા LTAનું એક વોર્નિંગ મેસેજ તમારી પાસે આવી જશે. આ જો રેડ માર્કિંગ આવી ગઈ.
સેમ વસ્તુ તમને HUDમાં બી દેખાશે. HUDમાં બી તમને સેમ વસ્તુ દેખાશે. હવે ટ્રક જે છે આપણા સામેથી હટી ગયું છે, તો હવે કાર જે છે એની સ્પીડ પાછી એડેપ્ટ કરી લેશે. હવે આ સ્ટિયરિંગ જે છે આપણે જાતે જ ફરે છે. હમણાં આગળ એક કર્વ છે, તો એ પ્રમાણે આપણે જોઈશું કે સ્ટિયરિંગ કેવી રીતે મેન્ટેન થાય છે. 23 ડિગ્રી જે છે 23 ડિગ્રી સુધી ગાડીનું સ્ટિયરિંગ જે છે એ જાતે ફરશે. આ બધું જ સિસ્ટમ ડીએક્ટિવેટ થશે ઇફ ઇન કેસ તમે બ્રેક મારી દો છો, તો આ બધી જ સિસ્ટમ બાય ડિફોલ્ટ ડીએક્ટિવેટ થઈ જશે. આ હું બ્રેક મારું છું, આ બ્રેક માર્યું એટલે બધું સિસ્ટમ ડીએક્ટિવેટ થઈ ગયું. હવે જ્યાં સુધી હું એને પાછું રીએક્ટિવેટ નહીં કરું ત્યાં સુધી એ બાય ડિફોલ્ટ ડીએક્ટિવેટ જ રહેશે. અને રીએક્ટિવેટ કરવા માટે મારે સેમ વસ્તુ પાછી અહીંયા રેસ લખેલું છે એ રેસ દબાવી દેવાનું એટલે પાછું રીએક્ટિવેટ થઈ જશે.